ગૂગલ બુક્સ લાઇબ્રેરી પ્રોજેક્ટ. પરિચય. ગૂગલ બુક્સ લાઇબ્રેરી પ્રોજેક્ટ એ ગૂગલ કંપની દ્વારા શરૂ કરાયેલી વિશ્વસનીય ડિજિટાઇઝેશન પ્રોજેક્ટ છે, જેની શરૂઆત 2004માં થઈ હતી, જેનો હેતુ હતો વિશ્વભરના પુસ્તકોને સ્કેન કરીને ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરવું અને ઓનલાઈન એક્સેસ આપવો. આ પ્રોજેક્ટને ક્યારેક ગૂગલ પ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેતુઓ જોઈએ તો વિશ્વની તમામ પુસ્તકોને સર્ચેબલ બનાવી, દરેક માટે જ્ઞાન સુધીની સરળ એક્સેસ ઊભું કરવું, દુર્લભ અને પ્રિન્ટમાંથી બહાર થઈ ગયેલી પુસ્તકોનું સંરક્ષણ કરવું, વૈશ્વિક સ્તરે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે સરળ શોધ સુવિધા, લાઇબ્રેરીઓની શકાતી સંસ્કૃતિ વારસાનું ડિજિટલ પ્રિઝર્વેશન કરવું. ભાગીદાર લાઇબ્રેરી જોઈએ તો ગૂગલ એ વિશ્વની અનેક પ્રતિષ્ઠિત લાઇબ્રેરીઓ સાથે સહયોગ કર્યો છે, જેમ કે હાર્વર્ડ યુનિવર્સિટી લાઇબ્રેરી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી લાઇબ્રેરી, ઓક્સફર્ડ યુનિવર્સિટી લાઇબ્રેરી, ન્યુયોર્ક પબ્લિક લાઇબ્રેરી, યુનિવર્સિટી ઓફ મિચિગન લાઇબ્રેરી, બાવારિયન સ્ટેટ લાઇબ્રેરી જર્મની. ભારતમાં પણ કેટલીક યુનિવર્સિટી લાઇબ્રેરીઓએ આ પ્રોજેક્ટમાં સહકાર આપ્યો છે. વિશેષતાઓ જોઈએ તો બુક સ્કેનિંગ, જેમાં લાખો પુસ્તકો હાઈ ક્વોલિટી સ્કેનર્સ વડે ડિજિટલ સ્વરૂપમાં સ્કેન કરવામાં આવે છે. ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન, ટેક્સ્ટને સર્ચ કરી શકાય તેવું બનાવવું. સર્ચ ફેસિલિટી એટલે કે કીવર્ડ, શીર્ષક, લેખક, વિષય દ્વારા શોધ થઈ શકે. સ્નિપેટ વ્યૂ એટલે કે કોપીરાઇટ પુસ્તકોમાં ફક્ત નાના અંશ દર્શાવાય. ફૂલ વ્યૂ, જે પબ્લિક ડોમેન અથવા કોપીરાઇટ ફ્રી પુસ્તકો સંપૂર્ણ વાંચી શકાય. ઇન્ટિગ્રેશન એટલે કે ગૂગલ સ્કોલર અને અન્ય સર્ચ એન્જિન સાથે જોડાણ. ફાયદા તો વિશ્વભરનું જ્ઞાન એક ક્લિક પર ઉપલબ્ધ કરાવવું. વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ઝડપી રેફરન્સ ટૂલ. આઉટ ઓફ પ્રિન્ટ પુસ્તકોને ફરીથી ઉપલબ્ધ કરાવવા. વૈશ્વિક સ્તરે જ્ઞાનનો સમાન વહેંચણી કરવી. એડવાન્સ સર્ચ વડે જરૂરી માહિતી ઝડપથી મળી શકે છે. ઓછતા કોપીરાઇટ મુદ્દા, જેમાં ઘણા પ્રકાશકો અને લેખકોનો વિરોધ. બધા પુસ્તકો સંપૂર્ણ રૂપે ઉપલબ્ધ નથી, પણ ઘણા ફક્ત સ્નિપેટ વ્યૂમાં અવેલેબલ છે. ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત બેઝિક છે. કેટલાક દેશોમાં કાનૂની પ્રતિબંધોને કારણે એક્સેસ મર્યાદિત છે. કોપીરાઇટ કેસ તો 2005માં અમેરિકન પ્રકાશકો અને લેખકોની સંસ્થાએ ગૂગલ પર કેસ કર્યો. દાવો હતો કે ગૂગલ કોપીરાઇટ ભંગ કરી રહ્યું છે અને ફેર યુઝ પોલિસી અંતર્ગત કોર્ટે ગૂગલ પક્ષમાં ચુકાદો આપ્યો 2013માં. મહત્વ જોઈએ તો લાઇબ્રેરીઓ માટે ડિજિટાઇઝેશન શ્રેષ્ઠ ઉદાહરણ છે. માહિતી સુધીની સમાન એક્સેસમાં સુનિશ્ચિત કરે છે. એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટમ સમજવા માટે ઉપયોગી છે. ડિજિટલ પ્રિઝર્વેશન અને કોપીરાઇટ મુદ્દાઓ અંગે અભ્યાસ માટે મહત્વપૂર્ણ કેસ સ્ટડી. નિષ્કર્ષ. ગૂગલ બોક્સ લાઇબ્રેરી પ્રોજેક્ટ એ વિશ્વના સૌથી મોટા ડિજિટાઇઝેશન પ્રોજેક્ટમાંથી એક છે, જેનો હેતુ વિશ્વનું જ્ઞાન દરેકને પહોંચાડવાનું છે. તે લાઇબ્રેરી વિજ્ઞાન માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ડિજિટલ પ્રિઝર્વેશન, કોપીરાઇટ સહકાર અને વૈશ્વિક જ્ઞાન વહેંચણીના તમામ પાસાઓ આમાં સામેલ છે.